નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં ફરજ બજાવતા પોલીસ અને હોમગાર્ડ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન। ચૂંટણીલક્ષી તૈયારીઓને લઈ મતદાન મથકોથી કલેક્ટર પોલીસ કમિશનરે લીધી મુલાકાત। અલ્પેશ કથિરિયાના ભાજપ પ્રવેશના કાર્યક્રમમાં હાજર ન રહેવા મુદ્દે કુમાર કાનાણીનો ઘટસ્ફોટ। લાલગેટ વિસ્તારમાંથી 1 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ પકડાયું। ઓલપાડની ઓઇલ મિલમાં લાગેલી આગ કલાકો બાદ બેકાબુ। ચીખલીના સુટવાડા ગામમાંથી એક્સપ્લોઝિવ અને ઇલેક્ટ્રિક ડેટોનેટર સાથે એક ઝડપાયો। સમાચારો વિગતવાર જોઈએ। લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન આગામી 7મી મેના રોજ યોજાવાનું છે, ત્યારે ચૂંટણીની કાર્યવાહીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જેથી આજે સુરતના પૂર્વ ઝોનમાં પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી આ પોસ્ટલ મતદાનની પ્રક્રિયા ચાલશે। સુરત પોલીસ કર્મચારી અને સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન કરાયું હતું। પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટીઆરબી જવાનો મતદાન કરવા પહોંચ્યા હતા। બેલેટ પેપરથી મતદાન કરાયું હતું। પ્રથમ દિવસે 900 જેટલા સરકારી કર્મચારીઓ મતદાન કર્યું હતું। ચૂંટણીની પ્રક્રિયાની જેમ જ સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન થયું હતું। પોલીસ અને હોમગાર્ડ સહિતના જવાનો મતદાનનો પોતાનો અધિકારનો ઉપયોગ કર્યો હતો। 2 ફેસિલેટ સેન્ટર પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। સવારના 9 વાગ્યાથી 2 દિવસ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પોસ્ટલ બેલેટ દ્વારા પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે મતદાન યોજાયું હતું। 2477 જવાનો મતદાન માટે નોંધાયા હતા। કમ્યુનિટી સેન્ટર પર ઓછામાં ઓછા લોકો આવે ને સ્લોટ વાઇઝ આવે એ પ્રકારે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગરમીના વાતાવરણને ધ્યાને રાખીને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સુરત પૂર્વનું અહીંયા મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ દ્વારા। ફેસિલિટેશન સેન્ટર છે આપણું આ। અહીંયા પોલીસ અને હોમગાર્ડનું વોટિંગ ચાલી રહ્યું છે। તમામ પોલિંગ સ્ટાફનું આપણે 2 ફેસિલિટેશન સેન્ટર કર્યા છે, ત્યાં આપણે મતદાન કરશું। લગભગ 2477 જેટલા લોકો આની અંદર મતદાન કરી શકશે અને સવારના 9 વાગ્યાથી ચાલ્યું છે અને આજે અને આવતીકાલે 2 દિવસ માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે। અત્યારે સુરત 24 લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે સુરતમાં 24 બેઠકમાં આવતા 7 વિધાનસભા મતવિસ્તારો સિવાય નવસારી, બારડોલીમાં સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ માંગરોળ, માંડવી, કામરેજ, લિંબાયત, ઉધના, મજુરા, 84, બારડોલી અને મહુવામાં તારીખ 7મી મેના રોજ ચૂંટણી યોજાનાર છે, જેમાં ભાગરૂપે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીને કલેક્ટર ડોક્ટર સૌરવ પારઘી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે 25 નવસારી લોકસભા મતદાર વિભાગના સમાવિષ્ટ પટારની એસએમસી પ્રાથમિક શાળામાં, ખટોદરાની એસએમસી આંગણવાડી, બમરોલીની શારદા વિદ્યાલય, પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ, ઉધનાની સમિતિ કેરલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, લિંબાયતની ન્યૂ મોડેલ સ્કૂલ, લિંબાયત એલપી લીલિયાવાલા સ્કૂલ વગેરે સ્કૂલ અને બૂથ પરની જરૂરી સુવિધા, પાર્કિંગ, વરિષ્ઠ અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિત ઊભી થનાર અન્ય પ્રાથમિક સુવિધા વિશે માહિતી મેળવી હતી। આગામી 7મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન મહત્તમ મતદાન થાય, વધુમાં વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે એવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે, ત્યારે કલેક્ટર કચેરીએ સુરત શહેર જિલ્લા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ખૂબ જ મોટા ઉપાડે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, પરંતુ કુમાર કાનાણી આ કાર્યક્રમમાં હાજર ન રહેતા અસરકારક રહ્યો ન હતો। કુમાર કાનાણીના આ વિસ્તારની લોકપ્રિય ધારાસભ્યો પૈકીના એક છે। વિધાનસભા ચૂંટણી વખતે સૌથી મજબૂત હરીફ તરીકે અલ્પેશ કથિરિયા કુમાર કાનાણીની સામે લડ્યા હતા।
જોકે આ કાર્યક્રમની રાજકીય રીતે અનેક પ્રકારની ચર્ચાઓ એ જોર પકડ્યું છે. કુમાર કાનાણી પોતાની વાતની સ્પષ્ટતા મૂકવા માટે જાણીતા છે અને આ વખતે પણ તેમણે અલ્પેશ અને ધાર્મિક લઈને સ્પષ્ટ વાત કરી છે. અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયાના ભાજપમાં જોડાઈ જતા કુમાર કાનાણીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કોઈ નિર્ણય લે છે ત્યારે પોતાના પક્ષના હિતમાં નિર્ણય લેતી હોય છે. વધુમાં વધુ પક્ષ મજબૂત બને, પાર્ટીનો વ્યાપ વધે, વધુ લોકો પાર્ટી સાથે જોડાય તેવા સતત પ્રયત્નો કરતા આવ્યા છે અને કરતા આવશું. આ પ્રકારના પરિણામ માટે પક્ષ જે પણ કોઈ નિર્ણય લે છે તેનો અમે કાર્યકર્તા તરીકે હંમેશા સ્વીકાર કરીએ છીએ. ધાર્મિક અને અલ્પેશ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેની સાથે મને કોઈ વાંધો નથી ને મારી કોઈ નારાજગી પણ નથી. અલ્પેશ અને ધાર્મિક જે દિવસે જોડાયા તે દિવસે હું પોતે હાજર રહ્યો ન હતો, કારણ કે મારા સિદ્ધાંત છે જે તે મને હાજરી આપવા દેતા ન હતા. ઇલેક્શન દરમિયાન જે પ્રકારના નિવેદનો એકબીજા માટે આપવામાં આવ્યા હતા અને હવે એને લઈને હું ફરી જાઉં તો તે યોગ્ય નથી. શહેરમાં ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. એસઓજી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા ફરી દરિયામાં જઈ ડ્રગ્સ માફિયાઓ કમર તોડી દેવામાં આવી છે. ત્યારે આજે સુરતના લાલગેટ વિસ્તારમાંથી આશરે 1 કિલોનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. સૂત્રો મુજબ આ ઝડપાયેલું ડ્રગ્સ અંદાજિત 1 કરોડનું હોવાનું સામે આવ્યું છે. સુરત એસઓજી દ્વારા 2 બાઇક પણ કબજે કરવામાં આવી છે. આ ડ્રગ્સના આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. મહત્વનું છે કે રવિવાર પણ ગુજરાત એટીએસ અને એનસીબીએ કોસ્ટગાર્ડની ફરી એક મોટી સફળતા મેળવી હતી. ત્રણેય ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરી પોરબંદરના દરિયામાંથી પાકિસ્તાની બોટ અલ રજા કબજે કરીને 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આગની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ છે, તેમ પણ સુરતના અવારનવાર આગ લાગવાની ઘટના બનતી રહી છે, જેને લઈને ફાયર સેફટી લઈને અનેકવાર સવાલો ઉઠતા રહે છે. સુરતમાં તક્ષશિલા દુર્ઘટના હજુ ભૂલાઈ નથી, ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડમાં એક ઓઇલ મિલમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યા હતા. મળતી માહિતી મુજબ સુરત ઓલપાડ વિસ્તારમાં આવેલ સરસ ગામે આવેલ એક ઓઇલ મિલમાં આગ લાગી હતી, જે કલાકો બાદ પણ કાબૂમાં આવી શકી નથી. આગ અંગે એટલી મોટી અને ભીષણ હતી કે સુરતના એસએમસી સહિતના 5 ફાયર વિભાગોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ઓઇલ મિલમાં ઓઇલ બેલર બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે જાત જોતામાં આખી મિલમાં પ્રસરી ગઈ હતી. ફાયરના જવાનોમાં માનવું છે કે ઓઇલ મિલમાં ઓઇલ બેરલ પડ્યા હોવાથી આગ વધુને વધુ ભીષણ બનતી જઈ રહી છે. છેલ્લા 3 કલાકથી ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તો ઓલપાડના પોલીસ અધિકારીઓ સાથે પોલીસ વિભાગ દ્વારા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. વાંસદા અને ચીખલી તાલુકામાં કેટલાક લોકો વિસ્ફોટક સામગ્રી રાખીને તેનું ગેરકાયદે વેચાણ કરતા હોય છે. ક્યારેક આ જથ્થો કોરી ઉદ્યોગમાં વિસ્ફોટ કરવા માટે પણ વપરાય છે, પણ આ જથ્થો કાયદેસર રીતે મેળવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ અનેક આરોપીએ જથ્થો રાખવાના ગુનામાં જેલની હવા ખાધી છે. ત્યારે ફરીવાર ચીખલી તાલુકાના સુઠવાડા ગામે એક આરોપીને એક્સપ્લોઝિવ અને ઇલેક્ટ્રિક ડેટોનેટર રાખતા એસઓજીએ રંગે હાથ ઝડપી ચીખલી પોલીસના કેસ દાખલ કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવરસિંહ સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને ચૂંટણીનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી નવસારી જિલ્લામાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો રાખતા કે વેચાણ કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની જરૂરી સૂચના આપી છે. જે અંતર્ગત એસઓજીની ટીમ કામગીરી કરી રહી હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે ચીખલી છૂંથવાડ પટેલ ફળિયા ખાતેથી બળવંતભાઈ રમેશભાઈ પટેલની ધરપકડ કરી હતી. તેની પાસેથી વગર પાસ પરમિટનો ગેરકાયદેસર એક્સપ્લોઝિવ, જિલેટિન સ્ટીક અને ઇલેક્ટ્રિક ડેટોનેટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે પોલીસે તેની સામે કાયદાકીય કલમ લગાવી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પાલનપુર જકાતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ સ્કૂલ ખાતે આજરોજ ચિત્રકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાકુંજ શાળાના ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના બાળ ચિત્રકારોએ વર્ષ દરમિયાન બનાવેલ ચિત્રકામ પેઇન્ટિંગનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ચિત્રકાર ગુણવંતભાઈ ચૌધરી તથા વિદ્યાકુંજ અને વિદ્યાદીપના ચેરમેન જયંતિભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ પ્રદર્શન પુત્ર ગુરુ શાંતિલાલ સાહેબ અને ઠાકોરભાઈ પટેલ સાહેબને અર્પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલના ચિત્ર શિક્ષક આશીષભાઈ પટેલ અને ભાવિશાબેન શેલરના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ બાળ ચિત્રકારોએ લગભગ 500 જેટલા ચિત્રોનું સુંદર પ્રદર્શન પ્રસ્તુત કર્યું હતું. આ પ્રદર્શન નિહાળવા માટે મહેમાનો તથા વાલીઓ, મિત્રો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખૂબ જ પ્રભાવિત થયા હતા. વિદ્યાકુંજ સ્કૂલના નિમાયક મહેશભાઈ પટેલ, આચાર્ય હિતેન્દ્ર પટેલ અને કિનાક્ષીબેન રાજ તથા સમગ્ર શિક્ષક મિત્રોએ પ્રદર્શન ગોઠવણીમાં સહકાર આપી વિદ્યાર્થીઓને પોતાની કલાનું પ્રદર્શન કરવા પ્રેરિત કર્યા હતા અને પ્રદર્શન સફળ બનાવ્યું હતું. હું વિદ્યાકુંજ શાળામાં ભણતી વિદ્યાર્થીની રેણસ્ય ગૌરી. આજે અમારા શાળામાં ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાના ચિત્રોને પ્રદર્શિત કર્યા છે. અમારા સ્કૂલમાં આજે 500 જેટલા ચિત્રો મુકાયા છે. એમાં 70 થી 80 વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન જે ચિત્ર કર્યા હતા તે મુકાયા છે. આ દુનિયા જે રંગીન છે તે આ ચિત્રકલાને આધારે છે. ચિત્રકલા આપણને આપણા જીવનમાં ઘણું બધું શીખવાડી દે છે. રંગ છે તો જીવન છે. સુરત શહેરના ટેક્સટાઇલ વેપારીઓ માટે સુરત કનેક્ટ દ્વારા પ્રથમ વખત 2 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી 12 ટીમોએ ભાગ લીધો હતો. આ 12 ટીમોને તેમના જીતવા પર વિવિધ ઇનામો આપનાર છે. સુરતમાં આવેલ બીજે પટેલ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી 5મી મેચ સુધી સુરત કનેક્ટ દ્વારા પ્રથમ વખત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 1 મેના રોજ શરૂ થશે, જે આગામી 5મી મેના રોજ પૂર્ણ થશે. વેપારીઓમાં ખેલદિલી વધે તે માટે યોજાનાર પ્રતિયોગિતામાં 12 ખેલાડીઓની જુદી જુદી 12 ટીમોએ ભાગ લીધો છે, જેમાંથી વિજેતા ટીમને ઉત્તરાખંડનો પ્રવાસ કરવાની તક મળશે, જ્યારે રનરઅપ ટીમને ગોવાના પ્રવાસ પર જવાની તક મળશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટને ટેક્સટાઇલની વિવિધ 18 સહયોગી સંસ્થાઓ દ્વારા સાથ મળ્યો છે. ये सूरत टेक्सटाइल क्रिकेट लीग सूरत में डे नाइट टूर्नामेंट पहली बार होने जा रहा है और इसमें 12 टीमें भाग ले रही है. और ये करवाने का रीज़न ये है कि टेक्सटाइल के अंदर किसी के पास टाइम नहीं है आज इस भागती दौड़ती दुनिया के अंदर कि पास वाले एक दूसरे को जानते नहीं है. तो इसका माध्यम ये हुआ कि यहाँ पे खेल खेल के माध्यम से एक दूसरे से मिलेंगे, परिचय बढ़ेगा और कांटेक्ट बढ़ाने का हो गया, ताकि भविष्य में फिर उनका बिल बने और फ्यूचर में कनेक्टिविटी बढ़े. मेन फोकस है एक दूसरे को जाने, बिजनेस बढ़े. और मुझे ये नहीं पता मेरा पास वाला क्या बना रहा है, तो इसके जब माध्यम से एक टीम के अंदर 12 अलग अलग लोग होंगे, तो 12 लोग एक दूसरे को जानेंगे, 5 बार खेलेंगे, तो एक दूसरे से परिचय बढ़ेगा, कांटेक्ट बढ़ेगा, हो सकता है उनसे बिजनेस स्टार्ट हो उनका. इस माध्यम से ये टूर्नामेंट का आयोजन किया जा रहा है. और इसमें ये टेक्सटाइल का कोई भी प्रतियोगिता इसमें खिलाड़ी इसमें भाग ले सकता है. भाग लिया है इन्होंने और 12 टीमें बन चुकी है ऑक्शन के माध्यम से. और इसमें हमें एजेंसियों का बहुत सा सपोर्ट मिला और जो टेक्सटाइल बॉडीज़ है तो उन्होंने भी अच्छा सपोर्ट किया. फोस्टा हुआ, SMA हुआ, प्रोग्रेस एलायंस, SGTTA, आड़तिया एसोसिएशन, इन सब ने भी अच्छा सपोर्ट दिया. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આવેલી સેતુબંધ હાઇટ્સના 19મા માળે પાણી પીને વૃદ્ધ દ્વારા 20મા માળેથી કૂદી ગયા હતા, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અજાણ્યા વૃદ્ધ ક્યાંથી આવ્યા હતા અને કયા કારણસર આ પગલું ભર્યું તે સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધના લાકડી અને ચપ્પલ અને CCTVના આધારે હાલ તેમની ઓળખ માટેની તપાસ હાથ ધરવામાં આવી છે. સાંજના સમયે વૃદ્ધ સીમાડા નાકા ખાતે આવેલી સેતુબંધ હાઇટ્સના લાકડીના ટેકે આવ્યા હતા. વૃદ્ધ બાદમાં 19મા માળે પહોંચ્યા અને ત્યાંથી પીવા માટે પાણી ફ્લેટ હોલ્ડર પાસેથી માંગ્યું હતું. પાણી પીને વૃદ્ધ 20મા માળે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે પાળી નીચે જ લાકડી અને ચપ્પલ મૂકી દીધા હતા. બાદમાં પડતું મૂક્યું હતું અને ઉપરથી પટકાયેલ વૃદ્ધ મોતને ભેટ્યા હતા. માથા સહિતના ભાગના ખુરચા ઉડી ગયા હતા. અરેરાટી ભર્યા પગલાંને લઈને સ્થાનિકો પણ શોકમાં ડૂબી ગયા હતા, કારણ કે આ ઉંમરે એવું તો શું દુઃખ પડ્યું કે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું. આ ઘટના બાદ પોલીસ અને 108ની એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને પોલીસે મૃતકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં ફરજ બજાવતા પોલીસ હોમગાર્ડ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન. ચૂંટણીલક્ષી તૈયારીઓને લઈ મતદાન મથકોની કલેક્ટર અને પોલીસ કમિશનરે મુલાકાત લીધી. અલ્પેશ કથિરિયાના ભાજપ પ્રવેશના કાર્યક્રમમાં હાજર ન રહેવા મુદ્દે કુમાર કાનાણી આપી સ્પષ્ટતા.
લાલગેટ વિસ્તારમાંથી 1 કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ પકડાયું. ઓલપાડની ઓઇલ મિલમાં લાગેલી આગ કલાકો બાદ પણ બેકાબુ. ચીખલીના છુટવાડા ગામમાંથી એક્સપ્લોઝિવ અને ઇલેક્ટ્રિક ડેટોનેટર સાથે એક ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.